જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું સંભાર। એના માટે જોશે બાફેલી તુર દાળ 1 કપ બાફીને તૈયાર રાખી છે, 100 ગ્રામ દૂધી બાફેલી છે, તેલ 2 ટેબલસ્પૂન, 1 નંગ મોટી ડુંગળી ઝીણી સુધારેલી છે, 2 ટેબલસ્પૂન લસણની પેસ્ટ છે, 1 ટીસ્પૂન રાઈ જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન સંભાર મસાલો છે, 1 મરચું સુધારેલું છે, 1 ટીસ્પૂન આદું ખમણેલું, 10-15 પાન લીમડાના છે, ધાણા ભાજી 1 ટેબલસ્પૂન અને 1 લીંબુનો રસ અને ડ્રાય મસાલા બધા હવે મિક્સ કરી લેશું। 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું કાશ્મીરી તીખું મિક્સ છે, અડધી ટીસ્પૂન ધાણા જીરું, 3 ટીસ્પૂન ખાંડ જોશે, 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો। બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લેશું। થઈ ગયું છે। રાઈ જીરું નાખી દેશું, હિંગ નાખી દેશું, ડુંગળીને બ્રાઉન કલરની કરી લેશું। હવે લસણની પેસ્ટ નાખી દેશું, પછી લીમડો, આદુ મરચાં નાખી દેશું। ઉકળાઈ ગઈ છે, હવે દાળ વઘાર દેશું, 1 ગ્લાસ પાણી નાખી દેશું। હવે બધા મસાલા નાખી દેશું, મિક્સ કર્યા હતા ને હવે ઉકળવા દેશું। દૂધી નાખશું, ઉકળવા માંડ્યો છે, હવે આ દૂધી નાખી દેશું બાફેલી। સંભાર મસાલો નાખી દેશું, છેલ્લે લીંબુનો રસ નાખી દેશું। તીખો તીખો સંભાર તૈયાર છે આપણો। થોડીક ધાણા ભાજી અંદર નાખી દેશું હવે આને તો તૈયાર છે આપણો ગરમા ગરમ સંભાર। ચોમાસામાં અને શિયાળામાં ખાવાની બહુ જ મજા આવે છે, ઈડલી સાથે। કોથમરીથી ધાણા ભાજીથી ગાર્નિશ કરી નાખ્યો છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો, આ રીતે બહુ જ સરસ લાગશે। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।